ઉપરના અને સાત પાતાળના, અને એ 14 લોકમાં એ લોકને અનુકૂળ જીવ અને જીવના ભોગના પદાર્થો બનાવ્યા. એમાં મૃત્યુલોકની અંદર 4 જાતના જીવ: ઉદ્ભિદ, સ્વેદજ, અંડજ, જરાય. અને 3 જાતના જીવ: દેવ, મનુષ્ય અને પશુ. આટલું અપડાવ્યું. શ્લોક નંબર 29, પાના નંબર 17, શ્લોક નંબર 29. તે સ્થૂળ શરીરના અભિમાની વિશ્વ નામના સર્વ દેવાદી જીવો શબ્દાદી બહારના વિષયોનો અનુભવ કરનારાઓ છે. તેથી તેઓ અંતરાત્માના જ્ઞાનથી અત્યંત રહિત હોય છે. તેઓ સુખાદીનો અનુભવ કરવા માટે તે શરીરને ઉચિત કર્મો કરે છે અને પુનઃ કર્મ કરવા માટે દેવાદી શરીરો વડે તેના ફળો ભોગવે છે. વળી તેવા ફળો ભોગવવાને માટે પુનઃ કર્મો કરે છે. એ જે દેવાદી જીવો છે, એ જીવો સ્થૂળ પદાર્થ માટે વિશ્વની ઉપાધિ લે છે. અને વિશ્વ શું કરે છે? વિશ્વ સુખ મેળવવા માટે બહારના પદાર્થનો પ્રયત્ન કરે છે. વિશ્વ એટલે આપણે જાગૃત અવસ્થાનો અભિમાની વિશ્વ. જાગૃત અવસ્થામાં આપણે શું કરીએ છીએ? જાગૃત અવસ્થામાં આપણો પુરુષાર્થ બહારના પદાર્થો મેળવીને સુખ મેળવવાનો, અને બહારના પદાર્થોમાં સુખ મેળવવા માટે કર્મો કરવા પડે. કારણ કે કર્મો કર્યા સિવાય બહારના પદાર્થો ન મળે. બહારના પદાર્થો તમારે જો મેળવવા હોય તો કર્મો જ કરવા પડે. એટલે બહારના પદાર્થો માટે કર્મો કરે છે. ભરત ભોય રામાંકકા બીજી યોજને 5 છે, ફરી પાછા કર્મો કરે છે. ફરી પાછા કર્મો કરે છે. આ જે કર્મોની શૃંખલા છે ને, એ ચાલુ રહે છે. એટલે જ્યાં સુધી તમે બહારના પદાર્થોમાં સુખ શોધો છો, ત્યાં સુધી કર્મ કરવા પડે. અને કર્મ કરવાથી એની આસક્તિના સંસ્કાર પડી છે, અને એની આસક્તિના સંસ્કાર માટે પુનર્જન્મ લેવો પડે. આ આપણી શૃંખલા ચાલુ. જ્યારે તમે બહારના પદાર્થનું સુખ શોધો છો, ત્યારે સ્વર્ગના સુખરૂપ ભોગોને માટે યજ્ઞાર્થી કર્મ કરે છે, અને યજ્ઞાર્થી કર્મ કરવા માટે આગળ કરેલા કર્મોના સુખાર્થી ફલોને ભોગવે છે. કોઈ વેગવાળી નદીમાં એક વમળમાંથી બીજા વમળમાં ઉતાવળે તણાતા કેડાની પેઢી એક જન્મમાંથી બીજા જન્મમાં જનારા વિશ્વ નામના તે દેવાદી જીવો કદી પણ સુખને પામતા નથી, પણ વારંવાર જન્મ પામવાથી ત્રિવિધતાપનો અનુભવ કર્યા કરે છે. એ જે દેવાદી દેવો છે, એ સુખ માટે પ્રયત્ન કરે છે, પણ એમને સુખ મળતું નથી. સુખ શું કામ નથી મળતું? કારણ કે ખરેખર સુખ જ્યાં હોય ત્યાં શોધવું જોઈએ. તમે જ્યાં સુખ નથી ત્યાં શોધો, માટે સુખ મળતું નથી. જે વસ્તુ જ્યાં હોય એના માટે પુરુષાર્થ કરવો પડે. તમે જડ પદાર્થોનું સુખ નથી
અને જળ પદાર્થમાં સુખ શોધવા પ્રયત્ન કરો છો, માટે તમને સુખ મળશે. તે પરિણામ શું આવે છે? જે એક નદીમાં એક કીડો તણાતો હોય તો એક વમણમાંથી બીજા વમણ, એક વમણમાંથી બીજા વમણ, એમ તમે પણ એક જીવમાંથી બીજા જીવમાં, એક જીવમાંથી બીજા જીવમાં, આ તમારી પરિસ્થિતિ છે. નદીના પ્રવાહમાં તણાતો કીડો જેમ એક વમણમાંથી બીજા વમણમાં જઈને દુઃખનો અનુભવ કર્યા કરે છે પણ સુખને પ્રાપ્ત થતો નથી, એમ કર્મો કરવા માટે સંસારના ભોગો ભોગવનારો અને સંસારના ભોગો ભોગવવા માટે કર્મ કરનારો જીવ પણ જન્મ કોષમાં સત્વગુણ રજોગુણ લગભગ સપ્રમાણમાં છે. એ વિજ્ઞાનમય કોષમાં સત્વગુણ પ્રધાન અને રજોગુણ ગૌણ છે. પડી ગયું, પાનું પડી ગયું. મરણની પથારીમાં તણાઈને દુઃખનો અનુભવ કર્યા કરે છે ત્યારે સ્થાયી સુખ શાંતિનો અનુભવ કરતો નથી. સંસારની નિવૃત્તિ થવાનું સાધન કહેવા માટે કીડાના દ્રષ્ટાંતને તથા જીવના દ્રષ્ટાંતને નીચેના બે શ્લોકોમાં કહે છે. હવે આ જે તમારી પરિસ્થિતિ છે, સુખ મેળવવા માટે બહારના પદાર્થોનો પ્રયત્ન કરીએ છીએ. પરિણામ એક ભાવમાં જેમ કીડો બીજા ભાવમાં જાય પણ સુખ મળતું નથી, એમ આપણે એક યોનિમાંથી બીજી યોનિમાં જઈએ છીએ પણ આપણને સુખ મળતું નથી. હવે સુખ ક્યારે અને કેવી રીતે મળે એ બતાવે છે. શું કામ? આપણે કળાની પહેલી લીટી બોલીએ છીએ. શું બોલો છે? બોલો. હવે એનો અર્થ શું થયો? પુરુષ એટલે જીવ, બીજું જે પુરુષ શબ્દ છે જીવ, એટલે દરેક જીવ પુરુષ ઈચ્છા, દરેક જીવોની પુરુષાર્થ શાના માટે કરે છે? દરેક જીવનો ઈચ્છા દુઃખની નિવૃત્તિ, સુખની પ્રાપ્તિ, દરેકની. પશુ હોય, પક્ષી હોય, કીડી હોય, એ દરેક જીવ એક જ એની મહેનત, મને દુઃખ ના મળે, સુખ મળે, આ દરેક જીવ છે. જો કીડીઓ છે ને, જ્યારે ગરમી પડશે ત્યારે જમીનમાં જતી રહે, બરોબર, સુખ મેળવવાનું. હે હે એને પણ ખબર તો સુખ કેમ મેળવવું. હું દિશામાં રહેતો હતો ને, દાદુભાઈ જોયું છે, મારા આશ્રમને આગળ મોટો વડલો, મારા આશ્રમની આગળ મોટો વડલો, એ શિયાળામાં જે રખડતી ગાયો હતી ને, બધી વડલાની તૈયારી સુખ મેળવવા માટે, અને ગરમી મળે ને તો ગાયને પણ ઈચ્છા થાય ને, આ વડલાથી મને સુખ મળશે રાત્રે. એ એરિયાની બધી રખડતી ગાય વડલાની તૈયારી, એટલે એને પણ સુખની ઈચ્છા થઈ ને. એટલે જેટલા પણ જીવો છે એ બધાનો પ્રયત્ન સુખ મેળવવાનો. તમે પૈસા શું કામ મેળવો છો? એનાથી સુખ મળે, બરોબર ને? જેવી રીતે તે કીડાના પૂર્વના પુણ્યનો વિપાક થવાથી કોઈ દયાના ભંડારો પુરુષે તે નદીમાંથી પ્રવાહ કાઢેલો તે કીડો નદીના કાંઠા પર ઝાડની છાયને પામીને ઘણું સુખ થાય તેવી રીતે વિશ્રાંતિ લે છે. એવી રીતે જીવના પુણ્ય કર્મનો ઉદય થવાથી
આત્મા તત્વના અનુભવી સદગુરુ પાસેથી આત્મ સ્વરૂપનો ઉપદેશ, આત્મ સ્વરૂપને નિરૂપણ કરનારા વેદાંતના તત્વમસ્યાની મહાવાક્યોના બોધ પ્રાપ્ત કરી અન્નમયાની 5 કોષોથી આત્માનો વિવેક કરવા પડે તે જીવ પરમાત્માને પ્રાપ્ત થાય છે. જેવી રીતે નદીના વણોમાં તળાતો જીવ કોઈ દયાળુ પુરુષ એ કીડાને ઉપાડીને ઝાડ નીચે મૂકી થાય એટલે શું મળે? એવી રીતે તમારા કોઈ પૂર્વ જન્મના પુણ્યથી તમને કોઈ આત્મવિદતા ગુરુ મળે અને તત્વમસ્યાદી મહાવાક્ય દ્વારા તમને પંચકોશથી જુદા કરે તો તમારા દુઃખની નિવૃત્તિ થાય. જેમ કીડાને ઝાડ નીચે થવાથી દુઃખની નિવૃત્તિ થાય એમ તમારું વેદાંત શાસ્ત્રના અનુભવી તત્વમસ્યાની મહાવાક્યના ઉપદેશ દ્વારા અને પંચકોશના વિવેક દ્વારા તમારા પણ દુઃખની નિવૃત્તિ થાય. એટલે જો દુઃખની નિવૃત્તિ કરવી હોય તો આપણે ફરજિયાત વેદાંત સહારો. વેદાંતનો સહારો લેવાનો એટલા માટે આજે પણ જે કહે છે ફરી પાછું કહું છું, આપણે જે ભણીએ છીએ આપણા અનુભવનો, આપણે જે ભણીએ છીએ આપણે જો તમે દાખલો અર્જુને આખી ગીતા સાંભળી, નષ્ટો મોટો થયું કયું ના કહ્યું, અનુભવ કયો? પરીક્ષિત રાજાએ આખી ભાગવત સાંભળી, પછી કહી નાખ્યું તમારે જેવું તો જાઓ, દક્ષક આવે તો ભલા આવે, કરડે તો ભલે કરે, મારું કશું નહીં. અનુભવ કયો તો તમે? આપણે પંચીકરણ ભણ્યા અને પંચીકરણમાં પાછળથી પણ શિષ્યનો અનુભવ છે. શું અનુભવ છે વાસ્તવિક? જો ગુરુએ શિષ્યને શું ઉપદેશ કર્યો? ગુરુએ શિષ્યને શું ઉપદેશ કર્યો? ગુરુની 3 ભ્રાંતિ, શિષ્યની 3 ભ્રાંતિ. હું દેહ છું, અવસ્થાઓ મારી છે અને પંચકોશ મારા છે. આ 3 આપણી ભ્રાંતિ. દેહ હું છું, અવસ્થાઓ મારી છે અને પંચકોશ મારા છે. આ આપણી ભ્રાંતિ. બરોબર છે? હવે એની નિવૃત્તિ એ ગુરુએ બધું સમજાવ્યું. દેહનો દ્રષ્ટા બનાવ્યો, અવસ્થાનો સાક્ષી બનાવ્યો, પછી અવસ્થા તમારા પંચકોશથી તમે અતીત બનાવ્યા. આ ગુરુએ જ્ઞાન આપ્યું અને એ ગુરુનું આપેલું જ્ઞાન હેતલબેન કહે છે. હા, નહીં તું નહીં, હું. અનુભવ કે શિષ્ય અનુભવ કે છે. હા હા. હવે જો આ હેતલબેન કહેતા હોય તો આ જે વસ્તુ છે હેતલબેનના દેશનું હેતલબેને અભિમાન ના લેવું જોઈએ. હેતલબેનની અવસ્થાઓનું હેતલબેને અભિમાન ના લેવું જોઈએ અને પંચકોશનું અભિમાન ના, તો હેતલબેન બોલ્યા સાચા. આપણા વ્યવહારમાં પણ કોઈ વ્યક્તિ બોલતો હોય એ પ્રમાણે ન ચાલતો તેને આપણે કેવું કહીએ? એ વ્યક્તિ જેવું બોલતો હોય એ પ્રમાણે વર્તતો ના હોય તો આપણે એને કેવો કહીએ? ખોટું કહીએ ને. એમ તમે પણ જો હવે બોલતા હો તો હું 3 દેહનો દ્રષ્ટા છું, 3 અવસ્થાનો સાક્ષી છું, પંચકોશથી અતીત છું, તો તમારે પણ તો બોલેલું પાડવું, તો તમારું બોલેલું સાચું.
બરોબર ને કબીર? હે 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 અને એટલે પછી એના પછી શિષ્ય કહે છે થોડું કારણ નહીં કારણ મન હે સાક્ષી કોઈ નહીં આપણું કહે છે ને પિંડ નહીં બ્રહ્માંડ નહીં એક નહીં ત્યાં દો શિષ્ય પોતાનો અનુભવ કહે છે પંચીકરણમાં આ શિષ્ય પોતાનો અનુભવ ભરત ભોઈ રામાંકકા. કોઈ પણ તમે ભણો તો ભણાવવાનો તમારો અનુભવ થવો જોઈએ. તમારા ભણતરનો જો અનુભવ ના ભણતર નકામું છે. વાત કરી બેટી આપણે જે ભણીએ એ ભણતરનું જો એક વસ્તુ મળે. હવે તમે સત્સંગમાં શું કામ આપો છો? સત્સંગ કરવાનું પહેલું કારણ નથી. એમનો સત્સંગમાં પામી ગયે સત્સંગ ચાલતો હું ચાલ નહીં. તમારે સત્સંગમાં આવવાનું કારણ નથી. એક વસ્તુમાં તમે તમારા જીવનમાં જેટલા પણ કામ કરો છો એ પ્રયોજન સિવાય નથી કરતા. કોઈ પણ કામ તમે જે કરો છો પ્રયોજન હોય છે. પ્રયોજન વગર કોઈ કામ કરો છો? વાત બરોબર ને? એમ સત્સંગ પછી તમારું પ્રયોજન છે. તો આનું પણ પ્રયોજન હોવું જોઈએ ને? રાજુભાઈ વાત કરી બેટી હે હા દુઃખની નિવૃત્તિ સુખની પ્રાપ્તિ. પણ તમારા દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ ક્યારે થાય? હા તમે તમારી જાતને બ્રહ્મ માનો તો. એટલે આપણો અહીંયા આપણનું જીવન સંસારની સત્યતામાંથી દૂર થાવ તો આ બની શકે. એટલે સંસાર જે આપણને જગત અત્યારે સત્ય લાગ્યું છે એ મિથ્યા કરવાનું છે. બ્રહ્મને સત્ય કરવાનો નથી. પણ બ્રહ્મની જગ્યાએ જગત જે સત્ય થઈ ગયું છે એને મિથ્યા કરવાનું છે. હે એટલે કહેવાનો મતલબ આપણે આપણું ધ્યેય એ હોવું જોઈએ કે હું આ મારી જે સમજ છે એવી પાકી મારી થાય. પાકું બ્રહ્મજ્ઞાન કોને કહેવાય? કેવી રીતે તમે દ્રઢપણું કેવી રીતે? બરોબર? હા દ્રઢપૂર્વક એવી રીતે કે અત્યારે તમને હું દેહ છું એમાં કોઈ જાતનો શંકા સંશય નથી. છે હું દેહ છું એવું જેવું તમને દ્રઢપૂર્વક જ્ઞાન છે એવું ભ્રમ છું એવું થાય ત્યારે તમારો પ્રયત્ન કર્યો. હા બરોબર ને? અત્યારે હાલ તમને જે હું દેહ છું એ સંશયને વિપર્ય વગરનું જ્ઞાન છે ને હે એવું પાકોલું થવું જોઈએ. હવે આ તમારું દેહ પણ કેવું પાકું છે તમને? ના તમારું દેહ પણ તમને એવું પાકું છે. દેહપણું યાદ કરવું પડતું નથી અને દેહપણા સાથે બધો વ્યવહાર થાય. આટલું પાકું છે. વ્યવહાર ખરી ખોટી? હે દેહપણું યાદ કરવું પડતું નથી. હેતલબેનને સ્ત્રીપણું યાદ કરવું પડતું નથી. સ્ત્રીપણાનું વિસ્મરણ થતું નથી અને સ્ત્રીપણા સાથે બધો વ્યવહાર થાય. આવું પાકું થવું જોઈએ. હવે હેતલબેનને સ્ત્રીપણું પાકું કેમ થયું? બરોબર. રાજુભાઈને પુરુષપણું પાકું કેમ થયું? બરોબર. રાજુભાઈને બાળપણમાં તું છોકરો છે તું છોકરો છે તું છોકરો છે. વડીલોએ રાજુભાઈને પુરુષપણું પાકું કરાવ્યું છે. રાજુભાઈ બરોબર ને? હે તું છોકરો છે તું છોકરો છે હું છોકરો છું હું છોકરો છું. એ તમારું પાકું થયું. બરોબર ને? હવે એવી રીતે હવે હું બ્રહ્મ છું એમ કરતા કરતા તમારું પાકું.
બરોબર ને? હા. આપણે પહેલા ધોરણમાં ભણતા હતા એટલે પહેલું આપણને એકડો ભણાવ્યું, ક ભણાવ્યું. એટલે સાહેબ કે એને જાડો કરી નાખો. બરોબર ને? હે, હવે આપણે જાડો કર્યો છે એવી આપણી માનતા પૂરી થાય એટલે સાહેબને બતાવવા જઈએ ને, હજી જાડો કરી નાખો. શું કહેતા સાહેબ તમને? હે, એમ જ કહેતા ને, હજી જાડો કરી લાવો. એ જે હજી જાડો કરી લાવો એ તમારી પુનરાવૃત્તિ છે. બરોબર ને? એમ કાલે મેં તમને કહ્યું હતું ને, તમારે દિવસના વ્યવહારમાં 10, 15, 20 વાર યાદ કરવાનું કે હું કપિલ નથી, હું કપિલને જોવાવાળો છું. એ યાદ કરતા કરતા આ 10 વખત છે, એનો 20 વખત છે, 20 નું 30 વખત થશે. એમ કરતા તમારું પાક છે. એટલે જ દિવસમાં 10, 15 વાર યાદ કરો. અને આપણા પંચીકરણમાં એક દોહો છે, દેહને હું માને જે કોઈ મહાપાપી કહીએ સોય, આત્મબુદ્ધિ જેને હું મહાપુણ્યશાળી કહીએ છીએ. પંચીકરણની અંદર આ દોહો છે. જે પોતાને દેહ માને એ પાપી છે. શું કામ? ખોટું બોલવું એ પાપ છે. તમે હું દેહ છું, તમે ખોટું બોલી રહ્યા છો. તમે દેહ નથી અને તે બે દેહ છો, ખોટું થયું માટે પાપ. અને પંચીકરણમાં તો જ્ઞાન સુધી કહ્યું છે કે પોતાને દેહ માનવાથી 1 કરોડ ગાયો ના વધ કરવાથી જેટલું પાપ લાગે એટલું પાપ લાગે. આવડો મોટો ભય બતાવ્યો છે. એ તમે આપણે આપણી જાતે દેહ માનીએ તો 1 કરોડ ગાયો આપણે ધોકો મારીએ તોય બી બાપરે બાપ નાથી ગાયને ધોકો ભરાઈ ગયો. હે, 1 કરોડ ગાયની વાત કરી. અને એની સામે એક ક્ષણ માત્ર તમે બ્રહ્મચિંતન કરો તો એક ક્ષણ માત્રના બ્રહ્મચિંતનથી જેટલી પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ફળ મળે, જેટલા પવિત્ર તીર્થોમાં દર્શન કરવાનું ફળ મળે, જેટલા યજ્ઞો કરવાનું ફળ મળે, જેટલા તમારા પિતૃઓને તૃપ્ત કરવાનું ફળ મળે, આ બધું ફળ ભેગું કરો એક ક્ષણ માત્રના બ્રહ્મચિંતનથી આટલું ફળ મળે. તો પછી સંતાજી વશિષ્ઠ નિરંતર બ્રહ્મચિંતન કરતા એની તો વાત જ છે. તો આ પ્રમાણે આપણે આ ભણ્યા હોઈએ આ વાતો આપણા એ કરવાનું એ માટે હું દેહ નથી, હું દેહ જે દ્રષ્ટા છે તે જ બ્રહ્મ છે. જે દ્રષ્ટા છે તે જ બ્રહ્મ છે. એટલે એના માટે શું કહ્યું? આપણે પહેલી શું વાત કરી? પહેલી વાત એ કરી જે આ વિશ્વ બન્યું છે, જાગૃત અવસ્થાનો જે વિશ્વ બન્યો છે, એ વિશ્વ શું કરે છે? એ વિશ્વ સુખ મેળવવા માટે બહારના પદાર્થો મેળવે છે. એની અંદર પુરુષાર્થ શું કરે છે? બહારના પદાર્થો મેળવી અને મને સુખ મળે એ પુરુષાર્થ કરે, પણ એને સુખ મળતું નથી. અને સુખ નથી મળતું બાકી કર્મોથી યોની અને યોનીથી પાછું કર્મ, એ પરિણામ એનું ચાલુ રહેશે. એમાં દ્રષ્ટાંત કીડાનું એક નદીના ભવણમાં તણાતો કીડો
એમ એક ભ્રમણમાંથી બીજા ભ્રમણમાં જાય છે ને સુખ મળતું નથી, એમ આપણે એક યોનિમાંથી બીજી યોનિ. પણ જેમ નદીમાં તણાતા કીડાને કોઈ દયાળુ સજ્જન નદીમાંથી ઉપાડી અને ઝાડના છાંયડે મૂકે તો સુખી થાય ન થાય, એવી રીતે આ જે જીવ છે એ જીવને પૂર્વના પુણ્ય કર્મોને હિસાબે કોઈ તત્વવેત્તા ગુરુ મળે અને તત્વમશ્ચારીનો ઉપદેશ કરે અને પોતાને પંચકોશથી જુદો કરે તો એ પણ તત્વમશ્ચારી મહાવાક્યનો ઉપદેશ અને પંચકોશથી જુદા થવાનું ફળ શું? એની વાત આપણે અત્યારે હાલ આપણે જીવ છીએ તો આપણી અને ઈશ્વરની માન્યતા શું છે? આપણે આપણી જાતને જીવ માનીએ છીએ એટલે જીવો અનેક, બરોબર? આપણે જીવો અનેક ને, સાપ છે તે બિલાડી સાપ નથી, મનુષ્ય એ સિંહ નથી, સિંહ તે મનુષ્ય અનેક થઈ ગયા. અને આપણે આપણી જાતને જીવ માનીએ છીએ, ઈશ્વરને આપણાથી જુદો માનીએ છીએ. આ અત્યારની તમારી માન્યતા, બરોબર ને? આપણે ત્યારે આ માનતા ને જીવો અનેક અને ઈશ્વર જુદો, એક પણ જુદો, એવો આપણાથી જુદો, બરોબર છે? હવે આપણે તત્વમશ્ચારી વાક્યથી ભાગતા લક્ષણા વડે આપણે આત્મા અને બ્રહ્મની એકતા થઈ, બરોબર? તો આત્મા અને બ્રહ્મની ભાગતા લક્ષણા વડે આત્મા અને બ્રહ્મની એકતા કરવાનું ફળ શું? બરોબર ને? હવે તત્વમશ્ચારી મહાવાક્ય એ ઉપદેશાત્મક છે અને એનો અનુભવ શું છે? અહમ બ્રહ્માસ્મિ. હવે અહમ બ્રહ્માસ્મિ તમે બ્રહ્મ બન્યા એટલે પહેલા જે તમે અનેક હતા એ બ્રહ્મ એક થઈ ગયા, બરોબર ને? પહેલા જે તમે જીવ હતા ત્યારે જે તમે અનેક હતા એની જગ્યાએ હવે તમે બ્રહ્મ થઈ ગયા, એટલે તમારી પરિચિંતા જતી રહી, બરોબર છે? હવે જ્યારે તમારે મહાવાક્ય બોલવું હોય, અનુભવમાં લેવું હોય, ત્યારે તમારે અનુભવમાં એ રીતે લેવાનું, હું બ્રહ્મ છું ને બ્રહ્મ છે તેવું છું. ડબલ બોલવાનું, સિંગલ નહીં. સિંગલ નહીં, હું બ્રહ્મ છું અને બ્રહ્મ છે તે હું છું. તમે હું બ્રહ્મ બોલો એટલે તમારી પર ચિંતા ગઈ, ઈશ્વરની પરોક્ષતા ઉભી રહી. વિઠ્ઠલભાઈ, બરોબર ને? તમારી પર ચિંતા ગઈ પણ ઈશ્વરની પરોક્ષતા ઉભી રહી. એ ઈશ્વરની પરોક્ષતા ક્યારે જાય? જ્યારે બ્રહ્મ છે તે હું છું. જે ઈશ્વર જે બ્રહ્મ છે તે હું છું, તો જે પરોક્ષ ઈશ્વર છે તે અપરોક્ષ થાય. એક વાક્ય નહીં બોલવાનું, હું બ્રહ્મ છું નહીં, હું બ્રહ્મ છું, બ્રહ્મ છે તે હું છું. ડબલ બોલવાનું, તો તમારી પરિચિતતા જાય અને ઈશ્વરની પરોક્ષતા જાય. તમે એકલા હું બ્રહ્મ બોલો તો તમારી પરિચિતતા જાય પણ ઈશ્વરની પરોક્ષતા ઉભી રહે.
ઈશ્વર જ્યારે બ્રહ્મ બને ત્યારે એની પરોક્ષતા જાય. આ મહાવાક્યનું ફળ એ જીવની પરિચિંતા જાય અને ઈશ્વરની પરોક્ષતા જાય. ત્યારે તમે અદ્વિતીય બનો. જીવની અનેકતાથી દ્વે થતો નથી અને ઈશ્વરને પણ તમારે જુદો માનતા તે દ્વે થતો નથી. હવે એને આપણે અદ્વૈત કરવાનું છે. તો તમે બ્રહ્મ બનો એ તમારી પરિચિંતા અને ઈશ્વર બ્રહ્મ બને તો તમારી ઈશ્વરની પરોક્ષતા છે. તમને તત્પદ અને સંપદનું વાંચ્યાર્થ લક્ષાર્થ યાદ છે. તરત પોપટની માગવા બોલી જાઓ છો તેમને, બરોબર ને? તત્પદનું વાંચ્યાર્થ લક્ષાર્થ વાંચન લખર બોલો. તત્પદનું વાંચ્યાર્થ અને લક્ષાર્થ બરોબર. વાંચ્યાર્થ ઈશ્વર, લક્ષાર્થ બ્રહ્મ. સંપદનું જીવ અને ઉતક, બરોબર. હવે આ જીવ અને ઈશ્વર કોને બનાવ્યા? ઉતક અને બ્રહ્મ છે ને. હું તો વાસ્તવિક એ બેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ઉતક અને બ્રહ્મ છે ને. તો ઉતક અને બ્રહ્મને જીવ અને ઈશ્વર કોને બન્યા? આવી ધ્યાનમાં આવ્યા. આવી ધ્યાનમાં આવી ને. એટલે અવિદ્યાઓ અનેક છે, એટલે જીવો અનેક છે અને માયા એક છે, એટલે ઈશ્વર એક છે. બરોબર છે. હવે જ્યારે તમે ભાગતા લક્ષણા કરો ત્યારે અહીંથી અવિદ્યા બાદ કરો, અહીંથી માયા બાદ કરો. બરોબર છે. તો અવિદ્યા બાદ કરતો જીવ શું બની જાય? ઉતક. અને ઈશ્વર શું બની જાય? બ્રહ્મ. બરોબર છે. હવે જીવ ઉતક બન્યો તો ઉતક તે બ્રહ્મ નથી. તો જીવ બ્રહ્મ બની ગયો ના બની ગયો? અને ઈશ્વર બ્રહ્મ બન્યો તો આ બ્રહ્મ ને બે એક થઈ ગયા કે નહીં? ઈશ્વરની પરમતા ગઈ અને અવી પટેલ. આ મહાવાક્યનું ફળ, મહાવાક્યનું આ ફળ જીવની પરિચિતતા જાય અને ઈશ્વરની પરોક્ષતા જાય. આ મહાવાક્યનું ફળ. મહાવાક્યનું ફળ. જીવની પરિચિતતા જાય. અને ઈશ્વરની પરોક્ષતા જાય. એટલે આપણે જે જુદો તો બ્રહ્મ એક થઈ ગયો ને. અત્યારે આપણે શું માનીએ છીએ? ઈશ્વર આપણે જુદો અને છે ને. પણ ક્યારે માની છે? તમે જીવ માનો છો ત્યારે. આપણે આપણને જીવ માનીએ છીએ માટે જુદો. હેતલબેન પોતાને હેતલબેન માને છે માટે અરુણાબેનથી જુદા. પણ હેતલબેન પોતાની સ્ત્રી માને તો બરોબર ને. પણ હેતલબેનનો વાસ્તવિક સ્વરૂપ સ્ત્રી છે, હેતલ નથી. એવી રીતે જીવનું વાસ્તવિક સ્વરૂપ ઉતક છે અને ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે. જેમ હેતલબેનની સ્ત્રી એક સ્ત્રીમાં હેતલબેનની ઉપાધિ આવી હેતલબેન બન્યા
અને અરુણાબેનના શરીરમાં અરુણાબેન પણ અરુણાબેન બન્યા, તો હેતલ અને અરુણા જુદા. પણ બે ઉપાધિ કાઢી નાખો તો હે એમ અવિદ્યા અને માયાની ઉપાધિ મળી, એટલે એ ઉપાધિએ અનેકતા અને પરોક્ષતા પેદા કરી. એ ઉપાધિ બાદ કરતો પછી બંને અરુણાબેનના બંગડી અને હારની ઉપાધિ છે, માટે બંગડીથી હાર ને હાર બંગડી. પણ બંગડી અને હારની ઉપાધિ કાઢી નાખો તો બંને શું? તો એક જ વસ્તુને જુદી કોને કરી? ઉપાધિ કરી ને, એક જ સોનું એક જ વસ્તુ હતી ને, પણ એક જ વસ્તુને જુદી કોને કરી? બંગડીની ઉપાધિ ને હારની ઉપાધિ ને. એમ પરમાત્મા એક જ હતા અને એ પરમાત્મામાં અવિદ્યા અને માયાની ઉપાધિએ ભેદ કર્યા. એ બે ઉપાધિ નથી તો પરમાત્મા એક છે. હંમેશા એક સિદ્ધાંત છે, કોઈ પણ અપરિચિત વસ્તુ, અપરિચિત એટલે વ્યાપાર, કોઈ પણ અપરિચિત વસ્તુને ઉપાધિ પરિચિત જેવી દેખાડે છે, પરિચિત કરી શકતી નથી. કોઈ પણ અપરિચિત વસ્તુને, અપરિચિત એટલે વ્યાપાર, એને પરિચિત વસ્તુ ઉપાધિ, એમાં ઉપાધિ પરિચિત જેવી દેખાડે છે, પરિચિત કરી શકતી નથી. હું તમને કહું કે કપિલભાઈ ઉર્ફે ચેતન અને રાજુભાઈ ઉર્ફે ચેતન ઉપાધિ વાળો, જે કપિલભાઈનું શરીર જે ચેતનને આશરે રહ્યું છે અને રાજુભાઈનું શરીર જે ચેતનને આશરે રહ્યું છે, એ કપિલભાઈ અને રાજુભાઈની ઉપાધિ છે એટલે જુદા જેવું દેખાય. પણ કપિલભાઈ ને રાજુભાઈની ઉપાધિ બાદ પામે તો જો ખરેખર કપિલભાઈએ અને રાજુભાઈના શરીરે એ ચેતનના ટુકડા કર્યા હોય, ભેદ કર્યા હોય, તો કપિલભાઈ ને રાજુભાઈને બાદ કરતો એક ના થઈ શકે. રાજુભાઈ વાત કરી ખોટી? ખરેખર રાજુભાઈ અને કપિલભાઈના શરીરે એ ચેતનના ટુકડા વાસ્તવિક કર્યા હોય તો કપિલભાઈનું શરીર અને રાજુભાઈનું શરીર બાદ કરીએ તો એ ચેતન એકતા ના થઈ શકે. પણ તેકડા ટુકડા જેવું લાગે, ટુકડા કર્યા નથી, ટુકડા જેવું લાગે, ટુકડા નથી કર્યા. એવી રીતે આખા જગતની અંદર સૂર્યનો પ્રકાશ તો એક જ દેખાય, પણ એ સૂર્યના પ્રકાશની અંદર જેટલા પણ આ ભેદો છે ને, એ ભેદોના આકાર જેવો પ્રકાશ થાય છે એટલે ભેદ દેખાય છે. એ પ્રકાશ ભેદોના આકાર જેવો થાય છે, ભેદવાળો નથી ગયો. સૂર્યનો પ્રકાશ કપિલભાઈના શરીર આકારનો થયો એટલે કપિલભાઈનું આપણને જ્ઞાન થયું. રાજુભાઈના શરીરના આકારનો થયો એટલે રાજુભાઈનું જ્ઞાન થયું. ખુરશીના આકારનો થયો એટલે ખુરશીનું જ્ઞાન થયું. આ પદાર્થો જુદા જુદા આકાર થયા, પણ જુદા જુદા આકારે થવા છતાં પણ સૂર્યનો પ્રકાશ એક જ છે. આ પદાર્થો ભિન્ન ભિન્ન પ્રકાશ ભિન્ન ભિન્ન જેવો દેખાય છે, પણ આ બધા પદાર્થોએ આકાશને
ભિન્ન ભિન્ન નથી કર્યો પ્રકાશને. ભિન્ન ભિન્ન દેખાવા છતાં પણ પ્રકાશ એક જ છે ને. હા, એવી રીતે આ જગતના જેટલા પણ ભેદ દેખાય છે એ ભેદ દેખાવા છતાં પણ તમારું જે ચેતન છે, બ્રહ્મ છે, તે તો એક જ છે. અને આ વસ્તુ આપણે ભણી ગયા છે. એમ મને નથી. મેં થોડું બીજી રીતે પૂછ્યું. ના, તમારું ભ્રમ દેશકાળ વર્ષોથી પરિચિત શું કામ નથી? હે? અને આ ત્યાં આવી ગયું ને સર્વાધિષ્ઠા, બધા પદાર્થો જુદા સર્વાધિષ્ઠા હોવા તો પદાર્થો તમે બોલ્યા કે ના બોલ્યા? એ જ વાત મેં તમને કહી. મેં બીજી વાત કહી, મેં બીજી રીત લીધી. રીત મેં બીજી લીધી, તમને સમજાવવાની રીત મેં બીજી લીધી, પણ વાત એની એ થઈ ને. હે, સર્વાધિષ્ઠ હોવાથી વસ્તુ એને ભેદ ના કરી શકે. હે, આ વાત આપણે એ જ વાત મેં તમને બીજી રીતે સમજાવી. એક બીજી વાત સમજો. એક વસ્તુનો સિદ્ધાંત છે, જે પ્રકાશક હોય, પ્રકાશના ધર્મ એને ન લાગે. જે પ્રકાશક હોય, પ્રકાશના ધર્મ એને ન લાગે. તમારું ફાનસ સૂર્ય પણ પ્રકાશે ને સાધને પણ પ્રકાશે. હે, તો તમારા ફાનસની અંદર સાધુઓને જોડવા સંસ્કાર આવે? હે, ના આવે? તમારો સૂર્ય પાપીને પણ તેજ આપે અને ધર્માત્માને પણ તેજ આપે. તો સૂર્ય પાપની અને ધર્માત્માનું અભિમાન લે? બરોબર છે. અગ્નિની અંદર ગંદા પદાર્થો નાખો તોય બાળે અને પવિત્ર પદાર્થો નાખો તોય બાળે. તો અગ્નિ ગંદા નાખનારને અને પવિત્ર નાખનારનું અભિમાન લે? ગંગા જળની અંદર તમે મળદું નાખો કે ફૂલાની પવિત્ર પદાર્થો નાખો, ગંગાજળ અભિમાન લે? આ દાખલા જો તમે સમજતા હો તો સૂર્ય, તમારી ફાનસ, તમારો અગ્નિ, આ બધા પ્રકાશક છે. અને પ્રકાશક છે માટે પ્રકાશના ધર્મને લાગે. બરોબર? આટલું વાત બરોબર બાકી થઈ ગઈ. એમ તમારો આત્મા દેહનો પ્રકાશક છે, દેહ પ્રકાશક છે, અને તમારો આત્મા દેહનો પ્રકાશક છે માટે દેહના કોઈ પણ ધર્મ ન લાગે. તમારો આત્મા દેહનો પ્રકાશક છે. જો આ બધા ધર્મો ન લાગે, અહીંયા તમે પ્રકાશકને પ્રકાશના પ્રકાશકને પ્રકાશ બનાવી દીધો તમે. પ્રકાશક કોને કહેવાય? પ્રકાશક કોને કહેવાય? પ્રકાશક એને કહેવાય એની સામે આવીને ફક્ત પ્રકાશે અભિમાન ન. પ્રકાશક એને કહેવાય. અંદર ટ્યુબલાઇટ છે તો
તો ટ્યુબલાઇટની સામે જે આવે એને પ્રકાશ અભિમાન ના લે કે આ સદગુણ આવ્યો ના દુર્ગુણી આવ્યો ને આ ડબ્બી આવ્યો ના આવ્યો કોઈ હૃદય અભિમાન. ટ્યુબલાઇટનો સ્વભાવ છે પ્રકાશવાળો. એમ તમારા આત્માનો સ્વભાવ પ્રકાશવાનો છે. તમારો આત્મા આ દેહ સંગાતને પ્રકાશે છે, દેહને પ્રકાશે છે, કર્મેન્દ્રિયને પ્રકાશે છે, પ્રાણને પ્રકાશે છે, મનને પ્રકાશે છે, બુદ્ધિને પ્રકાશે છે, અંતઃકરણને પ્રકાશે છે. એની સત્તાથી આ બધા સત્તા છે. તો જો તમે તમારી જાતને દેહના દ્રષ્ટા આત્મા માનતા હો, તમે પ્રકાશક છો. આ પ્રકાશક નથી. તો જો તમે તમારી જાતને પ્રકાશક માનતા હો તો દેહ પ્રકાશ છે. માટે દેહના ધર્મો શું? જન્મને માને. કર્મેન્દ્રિયનો ધર્મ શું? કરતા પણ. જ્ઞાનીનો ધર્મ શું? જ્ઞાતા પણ. પ્રાણનો ધર્મ શું? ભૂખ અને તરસ. બુદ્ધિનો ધર્મ શું? અભિમાન. અંતઃકરણ ધર્મ શું? આવવાની જવાબ. આ ધર્મ મારા મન. આ બુદ્ધિ તમારી પાસે જવી જોઈએ. તમારા ઘરની અંદર દર્પણ હોય તો દર્પણની આગળથી જે જાય એને પ્રકાશન. દર્પણની આગળથી જે કોઈ પણ વસ્તુ જાય એને પ્રકાશન. એ દર્પણ એનું અભિમાન લે. તમે આને દેખાડ્યું એમ જો હવે તમે દેહના દ્રષ્ટા થતા હો, ત્રણ અવસ્થાના સાક્ષી થતા હો, પંચકોષ્ઠી અટી થતા હો, તમે આ ત્રણેયના પ્રકાશક છો. દેહના પ્રકાશક છો, અવસ્થાના પ્રકાશ છો અને પંચકોશના પ્રકાશ છો. એ ત્રણેયના ધર્મ તમારા નહીં. આ વાત આપણા પાકી જોઈએ. બોલવામાં નહીં એમ હેતલબેન હૃદયનો દ્રષ્ટા કરો, સંસ્કૃતનો આચર્ય એવી અટકાકની વૃત્તિ અજ્ઞાનની વૃત્તિ કરી ત્યાં નિર્શાંત થઈ જાય. એ તો તમે બોલ્યા હેતલબેન, બોલવા પડતું નહીં. એ આપણે બોલીએ એનું આપણને જ્ઞાન હોવું. આ આપણે પ્રયત્ન કરવાનો. વારી ઘડી આ પ્રયત્ન નથી. હું પ્રકાશક છું, પ્રકાશક છું, પ્રકાશ્ય હું નથી. બધા ધર્મો રહેવાના. ધર્મોનો વિરોધ નહીં, ધર્મો અને વ્યવહારનો વિરોધ નહીં. ધર્મો રહેવાના, વ્યવહાર રહેવાનો. પણ એ જે તેના છે, મારા નથી. પરીક્ષિત રાજાને તક્ષક આવ્યો, કરડ્યો, વ્યવહાર રહ્યો ના રહ્યો, પણ મારું મૃત્યુ નથી થયું, શરીરનું થયું છે. પ્રકાશન સર્ગ ના થયો. વ્યવહાર પણ થયો. અર્જુને બધાને માર્યા. પરીક્ષિત વચન હોય બધાને માર્યા, પણ એને મારવાનું અભિમાન ન રહ્યું. પ્રકાશક બની ગયો. એમ આપણે જો ભણતા હોઈએ, આ ભણવાનો નિચોડ એ છે. આપણે જો ફટફટ જવાબ આપતા સારી વાત છે, કારણ કે તમારી બુદ્ધિમાં હશે તો આચરણ કરી શકશો ને. બુદ્ધિમાં હશે તો આચરણ કરી શકશો, પણ બુદ્ધિમાં નહીં તો આચરણ કઈ રીતે કરી શકશો? સારી વાત છે, પણ જે આપણે જાણ્યું એનો આપણા જીવનમાં આચરણ હોવું જોઈએ. તો જ તમે જન્મમરણ છૂટી શકો. ખાલી ભોગશો તો જન્મમરણથી નહીં છૂટો. હા, તમે ખાલી ભોગશો અને ફટાફટ જવાબ આપશો તો જન્મમરણ નહીં છૂટો. જવાબ આપવાના, પ્રશ્ન પૂછી જવાબ આપવાના, પણ શા માટે? તમારા જીવનમાં લાવવા માટે. ખાલી જવાબ આપવા માટે નહીં. આપણે જે સમજ્યા હોઈએ એ સમજ્યા આપણા જીવનમાં આચરણ કરવાનું.
આપણે ઘણા નથી કહેતા સમજો જ પણ એના આચરણમાં કશું છે. આપણા સમાજમાં ઘણા માણસ એવું નથી કહેતા, વાતો કરે છે પણ આચરણમાં કશું નથી. આપણે નથી કહેતા હે હે આપણે એવા નહીં થવા, આપણે એવા નહીં થવા. એટલે આ બધું જે આપણે ભણીએ એ આપણે અનુભવમાં તો આપણું ભણેલું સાચું. થિયરી એન્ડ પ્રેક્ટિકલ. થિયરી પ્રેક્ટિકલ બને તો થિયરી સાચી. થિયરી જો પ્રેક્ટિકલ ના બને તો થિયરી ખોટી. વિઠ્ઠલભાઈ બરોબર ને? હે જે થિયરી છે એ પ્રેક્ટિકલ બનવી જોઈએ તો થિયરી સાચી. પણ થિયરી પ્રેક્ટિકલ ને મને અત્યારે બધી ખેતીનું જ્ઞાન છે. હું કહી દઉં વરસાદ આવે રોપણી વાવવું જોઈએ આપણે બધું પણ કહી દઉં, પણ વાવવા જો ત્યારે હે ખેતરનું બધું મને જ્ઞાન છે ખેતી વિશેનું, પણ વાવવા જો ત્યારે હે અનુભવ લઈ આવવો પડે. એટલે આ બધું સાચું. એક વસ્તુ માની લેજો, એ કાયમ માટે બુદ્ધિમાં રાખવાનું. કાયમ માટે આ હું ભણું છું જન્મમાંથી ભણવા ખાતર નહીં, જન્મ મળવાથી મુક્ત થવા માટે આ આપણી બુદ્ધિમાં કાયમ રાખવાનું. આમાંથી શું કામ છૂટવાનું? શરીર દુખાલે છે, શરીર દુખાલે છે, શરીર દુઃખોની ખાણ છે. તમે કોઈ પણ વ્યક્તિ શરીરને ધારી અને એમ કે હું સુખી છું બને જ નથી. પૈસાનું સુખ છે તો સમાજનું દુઃખ છે, સમાજનું દુઃખ છે તો આરોગ્યનું દુઃખ છે, આરોગ્યનું સુખ છે તો છોકરાઓનું દુઃખ છે, છોકરાઓનું સુખ છે તો પાડોશીનું દુઃખ છે. વાદળો ને પણ કંઈ ના કંઈ કોઈ પણ વ્યક્તિ દેહ ધારે અને એમ કે હું સુખી છું એ શક્ય જ નથી. એટલે શાસ્ત્રોએ આ દેહને દુખાલે કહ્યું છે. દુખાલે ને દુઃખને રહેવાની જગ્યા, આ ઘર આ દુઃખને રહેવાનું ઘર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ